રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા માક્ષર સુદ 11ના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા સમૂહમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન તેમજ ગીતાજીના શ્લોકનું સમૂહ પઠન ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાજીને બાજોટ પર રાખી ત્યારબાદ ચાંદલો ચોખા કરી ફૂલ દ્વારા ઓમ કૃષ્ણાય વાસુદેવાય મંત્ર દ્વારા પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ગીતાજીના પ્રથમ અર્જુન વિષાદ યોગ, દ્વિતીય સાંખ્ય યોગ અને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનું સમૂહ પઠન કરવામાં આવ્યું। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા માક્ષર સુદ 11 કે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતી આજરોજ અમારી સ્કૂલમાં ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી વિદ્યાર્થીની બહેનો દ્વારા સમૂહમાં ગીતાજીનું પૂજન કરેલ હતું અને સમૂહમાં ગીતાના અધ્યાયના શ્લોકોનું પઠન પણ કરવાનું આવેલ હતું। શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે દોડપાટ આપી અને સમગ્ર જીવનનો જે સાર આપેલ હતો, સમગ્ર જીવનની અંદર આવતા તમામ કષ્ટોને દૂર કરવા માટે, એનું નિવારણ કરવા માટેનું દરેક બોધપાઠ આપણને ગીતાજીમાંથી મળે છે। તો આજે અમારા વિદ્યાર્થીની બહેનો દ્વારા સમૂહમાં એનું પૂજન અને પઠન કરવામાં આવેલ હતું અને ભગવદ્ ગીતા જે આપણા ધર્મ ગ્રંથોમાંનો એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ જેને કહેવામાં આવે છે, જેમાં સર્વ જીવનનો સાર મળે છે, એની દરેક વિદ્યાર્થીની બહેનોને માહિતી આપે। ચોક્કસ, કારણ કે ભગવદ્ ગીતાની અંદર સમગ્ર જીવનનો સાર, સમગ્ર કષ્ટોનું નિવારણ અને આવનારી પેઢીને પણ કઈ રીતે ઉછેર કરવો એનું સમગ્ર સાર ભગવદ્ ગીતાજીની અંદર આપેલો છે અને દરેક સ્કૂલની અંદર અમે એવું માધ્યમ ગોઠવ્યું છે કે દરરોજ એક શ્લોકનું પઠન દરરોજ દરેક સ્કૂલોની અંદર કરવામાં આવે અને તેના વિશે માહિતગાર કરવામાં આવે, એટલે આવનારા સમયની અંદર આવનારી પેઢી પણ ભગવદ્ ગીતાથી માહિતગાર થાય અને તેને પોતાના સમગ્ર જીવન કઈ રીતે જીવવું, કઈ રીતે શ્રેષ્ઠ બનાવવું એની માહિતી મળી શકે।